જઈ રહ્યા છીએ અને આ જો ઉપડી ગયા છે 80 થી નીચે ભાઈ આંકતા નથી બરોબર. આજનું વેધર કાંક આવું છે આપણે જમ્મુ કાશ્મીર જેવું. અને આ ભાઈ ડમ્ફરિયા બમ્ફરિયા કઈ ગણતા નથી. આમાં અમિત સાઈડ લીધે જાય હું તો ભગવાન થઈ ગયો સાનો માનો પંગોઠી વાળ જો અહીં લીવર ઉપર પગ દઈને દઈ ગયા છે. તાત્કાલિક આરટીઓમાં જવું છે. આજનું વેધર આવું છે બાકી ઠંડી જબરદસ્ત પડે છે જો આસપાસ બંધ કરીને બેસી ગયા છે. બાકી મોસમ થઈ ગયું છે એક નંબર. તો હાલો આ સીએનજી આવી ગયું છે. સીએનજી બીએનજી ગાડીમાં થોડુંક ટેન્કી ફૂલ કરી નાખી. હાલો તો આપણે સીએનજી પૂરો આવી ગયા છીએ અને સીએનજી ની અંદર લાઈન લાગેલી છે કંઈક થોડીક એટલે લાઈન બાઈન પૂરી થાય એટલે સીએનજી ગાડીમાં ભરાઈ લેવી. હાલો તો આપણે હેઠા ઉતરી ગયા છીએ અને ભાઈ સીએનજી પુરાવે છે અહીંયા. આપણે રાજકોટ ભાવનગર હાઈવે રોડ માથે જઈએ ત્યારે સીએનજી બીએનજી પૂરી દીધું. ભાઈની ગાડી જો આપણી અહીં સીએનજી પૂરે છે. ગુજરાત સીએનજી ગેસ છે બેસ્ટમાં બેસ્ટ નંબર 1 મિત્રો. તો સીએનજી પૂરાવીને ફરી વાર આપણે ગાડી ઉપાડી મૂકી છે. આપણે આવી ગયા છીએ ભાઈ બળદું બરોબર. બળદુનો છે કોણેરમાંનો ડુંગર કહેવાય. કોણેરમાંનો ડુંગર છે અહીંયા માતાજી મંદિર સામે છે ગાડી હવે ભાઈ ઉપાડી છે 80 જીકોમ જીક 80 જાય જોવો તમે. ભાઈને કહું છું ગાડી ચલાવો ફેરી હું જો ડાકડામાં મને થોડી લાગે તો ઠીક. હાલો કોઈ વાંધો ને આપણે શાંતિ દી રહેવાનું છે કારણ કે ગાડી ભાઈ હાકે છે એટલે કાંઈ ડ્રાઈવર જૂના કાંઈ ઉપાધિ છે નહીં. સાના માના દી રહી. હાલો ફ્રેન્ડ્સ આપણે ઇન્ટરનેશનલ હાઈવે માંથી ગાડી ચડાવી અને રાજકોટની અંદર ચાલ્યા જ આવી છીએ. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ગાડી નાનું મોટું કામ લીપટાવી દીધું. હવે મગજનો અઠ્ઠો કરી નાખ્યો. નાનજીભાઈ તો આ નાનજીભાઈ ગયા ને સારો ઠાર ગાડી ઉભી રાખતા હતા. સારો ઠાર મને પૂછવા મોકલતા. આ તો બોલેરોનું લેવેશ. કોઈ બોલેરો લેવો હોય ને તો આવી જાઓ મધુવન. બાકી ગાડીઓ પડી છે બધી એક નંબર. નાનજીભાઈ સામેથી ગાડી આવે છે બહુ રેસ લેવામાં. ફાઇનલી પાછા આપણે આવીએ ચડી ગયા. અને હવે હાલવાનું 8 થી 10 કિલોમીટર હાલવાનું છે. ગાડીના હવે ફેસિલિટી બરોબર. વિડીયોની અંદર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુકની અંદર ન હોય તો ફોલો કરી દીજો.